ની સરખામણીએ રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો છે। રૂપિયો 27 પૈસા નબળો થઈને 94 રૂપિયાની નજીક પહોંચતા જોવા મળ્યો છે। આ સાથે બોન્ડ યીલ્ડમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। શું છે વધુ વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ખાસ કરીને રૂપિયામાં દબાણ પાછળ કયા કારણો ખાસ જવાબદાર છે? જે રૂપિયાની વાત કરી લઈએ તો કરન્સીની સ્થિતિ અહીંયાથી ખરાબ થતી દેખાઈ રહી છે। ડોલર સામે રૂપિયો ઓલમોસ્ટ 94 ડોલરની પાસે આપણને પહોંચતો જોવા મળ્યો છે અને આ ઘટાડો જે છે તે વધતો દેખાયો છે। ખાસ કરીને જાન્યુઆરીમાં અત્યાર સુધીની વાત કરી લઈએ તો 4.4% ઘટાડો નોંધાયો છે। જાન્યુઆરી 2025 બાદ ઓલમોસ્ટ એક મહિનામાં સૌથી વધુ વેચવાલી જે છે તે રૂપિયામાં અહીંયા ડોલર સામે બનતી દેખાઈ રહી છે ને બાકી અન્ય એશિયન કરન્સી છે એમાં પણ ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે। હવે કારણોની વાત કરી લઈએ તો જે રીતે અહીંયા ટ્રમ્પે ઈરાન પર તીવ્ર હુમલા કરવાની ધમકી આપી છે, નિવેદન આપ્યા છે, એને લીધે એક ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો જોઈ રહ્યા છે। તમામ એશિયન કરન્સીમાં એક નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે। ફિલિપાઇન પેસો હોય કે પછી તાઇવાન ડોલર હોય, બધામાં એક ઘટાડો આપણને ડોલર સામે બનતો દેખાઈ રહ્યો છે। એફપીઆઈઝ આયાતકારોને ટ્રેડર્સ તરફથી ડોલરની ડિમાન્ડ વધી રહી છે। બીજી બાજુ 2026માં બેલેન્સ ઓફ પેમેન્ટની જો આપણે વાત કરી લઈએ તો લગભગ $50 બિલિયન થતું જોવા મળી શકે છે। સિટી તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે રીતે બંધ છે, ક્રૂડમાં જે રીતે આપણે ઉછાળો જોઈ રહ્યા છે એની અસર પણ ક્યાંય ને ક્યાંય આપણને રૂપિયા પર બનતી દેખાઈ રહી છે। વાત કરી લઈએ કેટલો ઘટાડો જોવા મળ્યો છે રૂપિયામાં અત્યાર સુધી। જો ઈરાન યુદ્ધ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ઓલમોસ્ટ 3.17% રૂપિયો ઘટ્યો છે। નેગેટિવ સાઇડનું કામકાજ જોવા મળ્યું છે અને 2026માં અત્યાર સુધીની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 4.4% ઘટાડો ડોલર સામે રૂપિયામાં બનતો દેખાયો છે। બીજી બાજુ બોન્ડ યીલ્ડમાં જે ઉછાળો થઈ રહ્યો છે એની અસર પણ ક્યાંય ને ક્યાંય કરન્સી માર્કેટમાં બનતી દેખાઈ રહી છે, કારણ કે ભારતની જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે તેમાં એક ઉછાળો આપણને આવતો દેખાઈ રહ્યો છે। યુએસ 10 વર્ષની બોન્ડ યીલ્ડ ઓલમોસ્ટ 4.4% પર પહોંચતી દેખાઈ રહી છે અને માર્કેટમાં હવે ફુગાવો વધવાની આશંકા બનતી દેખાઈ રહી છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ જે રીતે વધ્યા છે એને લીધે મોંઘવારી જે છે તે હજી વધારે આપણને વધતી જોવા મળી શકે છે। એટલે એક ચિંતા હજી પણ રૂપિયો જે છે એના પર બનતી દેખાઈ રહી છે।